ખેડૂતો માવઠું તારાજી સર્જીને ગયું તેનો ઘાવ પણ રૂજાયો નથી. હજુ ખેતરો પાણીથી લથબથ છે. ત્યારે ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. નવેમ્બરના મધ્યથી વાવાઝોડું અને માવઠું ખેડૂતોને બરબાદ કરવા આવે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 16 થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. 20 નવેમ્બર સુધી ચક્રવાતની અસર રહેશે, જેથી 24 નવેમ્બર સુધી ફરી કમોસમી વરસાદ પડી શકે છે. 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા છે. 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.